જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ આયોજિત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. નમસ્તે બાળ મિત્રો. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, તારીખ 8/7/2021 શનિવાર. આપણે સામાજિક વિજ્ઞાનની અંદર 1 થી 4 પાઠ પૂર્ણ કર્યા પછી પાઠ છે 9, આપણું ઘર પૃથ્વી. આપણું ઘર પૃથ્વી એ વિશે અર્થો સમજ્યા હતા. પછી સૌર પરિવાર એટલે શું? સૌર પરિવારની અંદર જે 9 ગ્રહ આવે છે એ ગ્રહ વિશે આપણે વાત કરી હતી. સૂર્ય વિશે, પછી છે 9 ગ્રહ: બુધ, શુક્ર, પૃથ્વી, ચંદ્ર, મંગળ, ગુરુ, શનિ અને યુરેનસ, એટલે છે નેપચ્યુન. આ 9 ગ્રહ વિશેની આકૃતિ પણ આપણે જોઈ હતી કે કેવી રીતે સૌર પરિવારની અંદર આ ગ્રહો છે એ સમાવેશ થયેલા છે. પછી જોયું તમે કે ગ્રહોના નામ સૂર્ય ઉપરથી તેના સ્થાન મુજબ જેના આ નામ છે એ પણ વાત કરી કે સૂર્ય જે છે, સૂર્યની આસપાસ જે લાઇનમાં જે ગ્રહો છે, સપ્તપદી જૂથમાં જે ગ્રહો નજીક જોડાયેલા છે એ રીતે આપણે ગ્રહોના નામ વિશેની વાત કરી. પછી ઉલ્કા એ શું છે? ઉલ્કા પૃથ્વી ઉપર કઈ રીતને પડે છે? શેના કારણે આ ઉલ્કા બને છે? એ ગુરુત્વાકર્ષણના બળને કારણે આ ઉલ્કા વિશે વાત કરી. પછી છે નક્ષત્રો. 27 નક્ષત્રો છે આપણા, એ ધાર્મિક સાથે પણ જોડાયેલા છે. આ નક્ષત્રોની પણ વાત કરી. પછી પૃથ્વીનું સ્થાન કેવું છે અને પૃથ્વીનો આકાર કેવો છે તે વિશે વાત કરી. પછી ધ્રુવનો તારો, પોલેસ્ટાર એટલે ધ્રુવનો તારો શું છે? તે સૂર્યની બાજુમાં છે, એક જ દિશામાં રહે છે, હરતો ફરતો નથી. અને એની દિશા મુખ્ય કઈ છે તો કે ઉત્તર દિશા, તેના વિશે વાત કરી. પછી અક્ષાંશ અને રેખાંશ આકૃતિ સહિત આપણે જાણ્યા કે અક્ષાંશ વૃત્ત એટલે શું અને રેખાંશ વૃત્તો એટલે શું. અક્ષવૃત્ત અને રેખાંશ વૃત્ત એ વિશે વાત કરી. પછી છે તો કે પ્રવૃત્તિમાં આકૃતિ જોઈ. જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એ શું છે એના વિશે વાત કરી. પછી આપણી બે જે રેખા છે, ગ્રીનિચ રેખા અને બીજી છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, એના વિશે પણ આપણે જાણ્યું કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એ શું છે અને ગ્રીનિચ રેખા એ શું છે, તો એના વિશે વાત કરી. અને હવે આવે છે આપણે કટિબંધો. કટિબંધ છે તો કે આપણા મુખ્ય 2 કટિબંધ દેખાડે છે, 2 અને ત્રીજું છે 3 કટિબંધો છે. એ આકૃતિ દ્વારા આપણે હવે સમજવાનું છે. તો તમને અહીંયા બાજુમાં આકૃતિ તો આપેલી જ છે ને. જો આ કટિબંધની આકૃતિ છે, એની અંદર 3 કટિબંધ 23.5 ઉત્તર અક્ષાંશ તરફ અને 23.5 દક્ષિણ અક્ષાંશ તરફ આ કટિબંધ આવેલા છે. તો કુલ છે 66.5 ઉત્તર અક્ષાંશ અને 66.5 છે એ દક્ષિણ અક્ષાંશ પર આપણે જોઈ શકીએ છીએ. આની અંદર તમે જુઓ તો ઉષ્ણકટિબંધ છે, પછી શીત કટિબંધ છે અને વચ્ચે વિષુવવૃત્તની આકૃતિ આપેલી છે, સમશીતોષ્ણ કટિબંધ. આ 3 કટિબંધો મુખ્ય છે. તો તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પૃથ્વી જેવી રીતે જુદા જુદા વિભાગમાં જાય છે અને તેને કટિબંધો કહેવાય છે. જો કટિબંધ કોને કહેવાય? તમને 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછવામાં આવશે કે કટિબંધ કોને કહેવાય છે કે જ્યારે પૃથ્વી છે એ તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પૃથ્વી રીતે જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે, તેને આપણે શું કહીએ છીએ? કટિબંધ કહીએ છીએ. ઓછા પ્રકાશ અને ગરમી મેળવતા ભાગોને
નીચે મુજબ આપણે 3 વિભાગમાં વેચી શકીએ છીએ. કેટલા વિભાગમાં? 3 વિભાગમાં વેચીએ છીએ. જો અહીંયા કટિબંધની આકૃતિ તમને આપી જ છે, તો પહેલું છે અતિશય ગરમી, ઉષ્ણ કટિબંધ. ઉષ્ણ એટલે ગરમ, એકદમ તાપમાનવાળી વસ્તુ, એને શું કહેવાય છે? ઉષ્ણ કટિબંધ. પછી સમશીતોષ્ણ કટિબંધન. સમશીતોષ્ણ કટિબંધ તો કે સપ્રમાણ અને ગરમી ઠંડી બંને સરખું જોવા મળે છે. અને ત્રીજું છે તો કે શીત કટિબંધ. શીત એટલે કે ઠંડુ, પોલેર ઝોને એટલે કે સખત ઠંડીવાળું વાતાવરણ, તો કે શિયાળો. ચોમાસામાં બંને ઋતુ ભેજવાળી હોય એટલે સમશીતોષ્ણ કટિબંધન કહેવાય છે. અને ઉનાળો છે એ અતિશય ગરમીવાળું હોય છે એટલે એને અતિશય ગરમી, ઉનાળામાં તાપમાનનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલે આવી રીતે અતિશય ગરમી, સપ્રમાણ ગરમી ઠંડી અને ત્રીજું છે સખત ઠંડી. તો આવી રીતના 3 કટિબંધના પ્રકાર પડ્યા. હવે આપણે જોઈએ કે પૃથ્વીની ગતિના પ્રકાર. હવે તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે કે પૃથ્વીના ગતિના પ્રકાર કેટલા છે, તો પૃથ્વીના ગતિના પ્રકાર મુખ્ય કેટલા છે? તો કે 2. તો કે પહેલું છે પરિભ્રમણ અને બીજો છે પરિક્રમણ. પરિક્રમણની અંદર રાત દિવસના પેટા વિભાગ પડે છે. તો પહેલો આપણે સૌથી પહેલાં જોઈએ તો કે પરિભ્રમણ. પરિભ્રમણ તો કે પરિભ્રમણ એટલે કે ભમરડો પોતાની ધરી ઉપર જે રીતના ફરે છે. ભમરડો એટલે ભમેડો, આપણે નાના બાળકો જે દોરીથી ભમેડાને ફેરવે છે એ ભમેડો છે, એ પોતાની ધરી ઉપર સતત ફરે છે, બરાબર. એ જ રીતે પૃથ્વી પોતાની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. ક્યાંથી ફરે છે? પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. અને પૃથ્વીના આ ગોળ ચક્કર લગાવવાની ગતિ દૈનિક ગતિ કહેવાય છે. કઈ ગતિ કહેવાય છે? પૃથ્વીને જે આ ગોળ ફરવાની જે ગતિ છે તેને આપણે કઈ ગતિ કહીશું? દૈનિક ગતિ. તો દૈનિક ગતિ છે એ તમે અહીંથી જુઓ, કઈ ગતિ કહેવાય છે? દૈનિક ગતિ. એને આપણે પરિભ્રમણની ભાષામાં કહીએ તો તેને પરિભ્રમણ પણ કહેવાય છે અને પૃથ્વીની જે દૈનિક ગતિ પણ કહેવામાં આવે છે. તો તમને અહીંયા 2 પ્રશ્ન ઉદ્ભવશે. દૈનિક ગતિ એટલે શું? દૈનિક ગતિ એટલે શું અને પરિભ્રમણ એટલે શું? 2 પ્રશ્ન પૂછે તો 2 પ્રશ્ન આવી રીતના તમારે જવાબ આપવાના છે. તો પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કેટલા? 1670 કિલોમીટરની ઝડપે 1 કલાકના 1600 કિલોમીટરની ઝડપે તે 1 ચક્ર પૂર્ણ કરે છે. અને આ ચક્ર પૂર્ણ કરતાં કેટલા કલાક લાગે છે? તો કે 24 કલાક લાગે છે. અને આ 24 કલાક લાગે છે તેને પૃથ્વીનો નારંગી જેવો ગોળ આકાર બનાવવામાં આ ગતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે વિષુવવૃત્તથી પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે 1 ચક્ર પૂર્ણ કરે છે? તો કે 1770. અને આ ચક્ર પૂરું કરતાં એને કેટલા દિવસ લાગે છે? તો કે 24 દિવસ લાગે છે. પૃથ્વીનો આકાર કેવો છે? અથવા ખાલી જગ્યામાં પૂછાય કે પૃથ્વીનો આકાર કેવો છે? તો કે પૃથ્વીનો આકાર ગોળ નારંગી જેવો દેખાય છે. બીજું છે પરિક્રમણ અને પરિભ્રમણ. 2 યાદ રાખજો. પહેલામાં પરિભ્રમણ, બીજામાં પરિક્રમણ. પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. જ્યારે પરિભ્રમણ કરે છે પૃથ્વી, ત્યારે પરિભ્રમણની સાથે સાથે પોતે ચક્કરની સાથે સાથે સૂર્યની પણ આસપાસની પ્રદક્ષિણા કરે છે. અને આ જ પ્રદક્ષિણા કરે છે તેને શું કહેવાય છે? પરિક્રમણ. તો આ
પરિક્રમા પૂરી કરતાં પૃથ્વીને 365 દિવસ લાગે છે. કેટલા દિવસ લાગે છે? 365 દિવસ લાગે છે. એટલે કે આપણે એ ભાષા છે 365 દિવસ, એટલે એને ટૂંકમાં આપણે શું કહીએ છીએ? પૂર્ણ 1 વર્ષ લાગે છે. આવી રીતે અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલો જોવા મળે છે. અને આ જ કાલ્પનિક માર્ગ છે એને આપણે જોઈએ તો કક્ષા તરીકે ઓળખવામાં આવે છે, એટલે ઓર્બિટ તરીકે એને ઓળખવામાં આવે છે. આ સાથે પૃથ્વી વર્તુળાકાર નથી. કેવી છે? વર્તુળાકાર નહીં, પણ લંબગોળાકાર કક્ષામાં ફરે છે. પૃથ્વી કેવી કક્ષામાં ફરે છે? તો કે લંબગોળાકારમાં ફરે છે. વર્તુળ એટલે કે ગોળ ગોળ ફરતી નથી, લંબગોળાકારમાં એ પૃથ્વી છે એ ફરે છે. આપણે આગળ આકૃતિમાં જોયું હતું કે પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી. આપણે વાત કરી હતી ને કે સંપૂર્ણ ગોળ નારંગી જેવી ગોળ છે, એટલે કે સહેજ નમેલી દેખાય છે. સૂર્ય વચ્ચેનું અંતર સરખું હોતું નથી. અહીંયા સૂર્યનું જે અંતર છે એક સરખું જોવા મળતું નથી. આવી રીતે પૃથ્વી પોતાની ધરી પર 23.5 અને કક્ષા સાથે 66.5નો ખૂણો બનાવીને ફરે છે. પૃથ્વીના આ ધરીનમનના કારણે ઋતુઓ બદલાય છે અને રાત દિવસ લાંબા ટૂંકા દિવસ થાય છે. હવે આવ્યા આપણે રાત દિવસ. તો કે દિવસ અને રાત એ શું છે? કોના આધારે બને છે? તો કે પૃથ્વીની દૈનિક ગતિના લીધે જ દિવસ અને રાત થાય છે. કોની ગતિના કારણે? પૃથ્વીની દૈનિક ગતિના આધારે દિવસ અને રાત થાય છે. પૃથ્વી પોતાની ધરી પર નમેલી અને ગોળ હોવાથી તેના અર્ધ ભાગ ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે. જો આખા ભાગ ઉપર સૂર્યનો પ્રકાશ પડતો નથી. કેવો પ્રકાશ પડે છે? અડધા ભાગ ઉપર, અને અડધા ભાગ ઉપર જ અંધારું રહે છે. આથી પૃથ્વી ફરતી ન હોત ને તો આજે એક તરફ અજવાળું રહે અને એક તરફ અંધારું હોત, પરંતુ અહીંયા એ તેમ બનતું નથી. આથી જ પૃથ્વીનું દરેક સ્થળ 24 કલાકની અંદર આપણે જોઈએ તો અજવાળામાંથી અંધારામાં અને અંધારામાંથી પાછું અજવાળામાં ફરે છે. એટલે કે 24 કલાકમાંથી 12 કલાક છે એ અજવાળું અને 12 કલાક છે એ અંધારું જોવા મળે છે. આવી રીતે પૃથ્વીના દરેક સ્થળે સવાર, બપોર અને સાંજ થાય છે. પૃથ્વીના ધરીનમનને લીધે દિવસ રાતની લંબાઈમાં પણ ફેરફાર જોવા મળે છે. અહીંયા તમને આકૃતિ આપી છે. જુઓ, આકૃતિ છે તો 90 અંશ છે પાછળ, અને આકૃતિની અંદર સૂર્યની આકૃતિ આપેલી છે કે સૂર્ય છે એ કેવી રીતે એના કિરણો પડે છે એની આકૃતિ આપેલી છે. તો આકૃતિની અંદર કર્કવૃત, વિષુવવૃત, મકરવૃત અને દક્ષિણ ધ્રુવવૃત, અને ઉપર આપ્યું છે ઉત્તર ધ્રુવવૃત. ઉત્તર અને દક્ષિણ ધ્રુવવૃત છે એ બંને સામા 90 અંશને સામે છે. ઉત્તર ધ્રુવવૃત છે એ 66.5 અને દક્ષિણ ધ્રુવવૃત છે એ પણ 66.5 સેલ્સિયસ ઉપર તાપમાને છે. પછી રાત, વિષુવવૃત છે એ 0 સેલ્સિયસ તાપમાન છે, અને મકરવૃત 23.5. વચ્ચે તમને રાત કેવી રીતના થાય છે 12 કલાક, અને દિવસ કેવી રીતે થાય છે. આખી દિવસ રાતની આપણને આકૃતિ આપેલી છે. તમને 5 માર્ક્સની અંદર પરીક્ષામાં જ્યારે આકૃતિ પૂછવામાં આવે કે દિવસ રાતની આકૃતિ દોરી તેની સમજૂતી આપો, તો આ આકૃતિ છે એ તમારે દોરીને એની સમજૂતી આપવાની થાય છે. હવે 21મી જૂને, જ્યારે જૂન મહિનામાં 21 તારીખ આવે ત્યારે કર્કવૃત છે, અને 22મી ડિસેમ્બરે મકરવૃત.
આ બંને આવે ત્યારે સૂર્યના કિરણો છે એ બરાબર સીધા પડે છે. જો યાદ રાખજો, કઈ તારીખ છે આપણી પાસે? તો કે 21મી જૂન જતી રહી ત્યારે કર્કવૃત, અને 22મી ડિસેમ્બરે 22 ડિસેમ્બરે મકરવૃત. આ 2 તારીખે સૂર્યના કિરણો છે એ સીધા પડે છે. અને આ સીધા કિરણો છે, જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે તેવી જ રીતે નજીકના વિસ્તારોની અંદર દિવસ લાંબો અને રાત છે એ ટૂંકી રહે છે. જ્યાં જ્યાં સીધા કિરણો પડે છે એ વિસ્તારની અંદર દિવસ છે એ લાંબો બને છે અને રાત છે એ ટૂંકી બની જાય છે. આથી જ સૂર્યના કિરણો જ્યારે ત્રાંસા પડે છે ને ત્યારે છે દિવસ છે એ ટૂંકો બને છે અને રાત કેવી બને છે? લાંબી. તો દિવસ ટૂંકો ને રાત લાંબી, તો એ આપણે કઈ ઋતુમાં થાય છે? શિયાળાની ઋતુમાં, બરાબર. અને જ્યારે સીધા કિરણો જે વિસ્તારમાં કિરણો છે એ સીધા પડે છે ત્યારે દિવસ લાંબો અને રાત ટૂંકી, તો એ કઈ ઋતુમાં બને છે? તો કે ઉનાળાની ઋતુમાં. 21 માર્ચે અને 23 સપ્ટેમ્બરે 21 માર્ચ 23 સપ્ટેમ્બરની અંદર રાત અને દિવસ એક સરખા જોવા મળે છે. જો પહેલાં કઈ તારીખ આવી? 21 જૂન અને 22 ડિસેમ્બરે રાત અને દિવસ સરખા જ બતાય છે, અને કારણ કે કિરણો સીધા પડે છે. અને ત્યારે જ 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરની અંદર જુઓ તો દિવસ અને રાત એક સરખા દેખાય છે. હવે અહીંયા જુઓ, લાંબા અને ટૂંકાની જે આકૃતિ આપી છે આપણે, લાંબા અને ટૂંકા દિવસ રાત કઈ રીતના થાય છે. જો આખી આકૃતિની અંદર 12 મહિના તમને આપ્યા છે. 12 મહિનાની અંદર સરખા 21 માર્ચથી માંડો, નીચે 23 સપ્ટેમ્બરે દિવસ અને રાત સરખા. આ બાજુ 21 જૂન લાંબો દિવસ છે, બરાબર. અહીંયા તમે જુઓ 23 સપ્ટેમ્બર, પછી આવે છે 21 જૂને લાંબો દિવસ. અહીંયા તમે જુઓ 22 ડિસેમ્બરે, તો કે ઉત્તરાયણના દિવસો હોય, અહીંયા દક્ષિણાયણ એટલે કે 22 ડિસેમ્બરે ટૂંકો દિવસ. અને પછી છે નીચે ઉપર તો કે દિવસ રાત સરખા, તો કે 21 માર્ચ. આ રીતે આખી આકૃતિ આપણે જોઈએ તો નીચે જુઓ તો 9.12નું આકૃતિનું જે અવલોકન કરીને ત્યારે તમને ખ્યાલ આવે કે આ ખ્યાલ તો કે 22મી ડિસેમ્બરે દિવસ અને રાતની લંબાઈની સ્થિતિ કેવી હોય છે, અને 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરમાં વિશેષતા શું જોવા મળે છે. તો અહીંયા 23મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરમાં રાત દિવસ કેવા સરખા જોવા મળે છે. પર શા માટે સરખા જોવા મળે છે? કારણ કે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર ત્રાંસા પડે છે, અને પેલી 2 તારીખ છે 21 અને 22ની અંદર ત્યારે સૂર્યના કિરણો સીધા પડે છે, એટલે રાત દિવસ સરખા દેખાય છે. અને અહીંયા રાત દિવસ એક સરખા અને ત્રાંસા પડતા હોવાથી રાત અને દિવસ સરખા દેખાય છે. હવે ઋતુઓ જુઓ તો આપણે ઋતુઓ કેટલી છે? મુખ્ય 3: શિયાળો, ઉનાળો, ચોમાસું. આ 3 ઋતુઓ જુઓ તો કે ઋતુઓ છે એ પૃથ્વી ધરી પર નમેલી હોવાથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફ વારાફરતી સૂર્યની સામે આવે છે. ક્યાં આવે છે? પૃથ્વી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ઉપર વારાફરતી સામે આવે છે. આમ સૂર્યના કિરણો વિષુવવૃત્તની ઉત્તરે અને દક્ષિણે સીધા પડે છે. આમ થવાથી રાત દિવસમાં તફાવત પડે છે. આથી વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા હોય એવા વિસ્તારમાં શિયાળો અનુભવાય છે. આવી રીતે તે જ સમયે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળામાં ઋતુ અનુભવાય છે, અને જે માનવ જીવનને સીધી અસર કરે છે.
આપણે અહીંયા પ્રવૃત્તિ તરીકે એક જોઈએ તો કે પૃથ્વીના ગોળાની મદદથી ભારતમાં ઉનાળો હોય તો નીચે આપેલા દેશોમાં કઈ કઈ ઋતુઓ હશે તે આપણે જોવાની છે. તો અહીંયા આ ઋતુઓનું જે કોષ્ટક છે એ જ્યારે આપણે સ્વાપોથીની અંદર આવે જ છે ત્યારે એ જે ઋતુઓનું કોષ્ટક છે એ આપણે પૂર્ણ કરીશું. હવે આપણે જોઈએ તો ઉત્તરાયણ અને દક્ષિણાયન એટલે શું કહેવાય? તો કે ઉત્તરાયણ છે તો કે 22મી ડિસેમ્બરથી સૂર્યના કિરણો સીધા ઉત્તર તરફ અને વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે. કઈ તારીખથી? 22 ડિસેમ્બરથી સીધા ઉત્તર તરફ અને વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે. આથી જ તેને ઉત્તરાયણ એટલે કે ઉત્તરાયણ 22મી ડિસેમ્બરે થાય છે. 14મી જાન્યુઆરી સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. ક્યાં પ્રવેશે છે? મકર રાશિની અંદર. તો આ મકર રાશિની અંદર જ્યારે સૂર્ય પ્રવેશે છે ત્યારે એને આપણે શું કહીશું? મકર સંક્રાંતિ. ત્યારે એને આપણે શું કહીએ છીએ? તો કે મકર સંક્રાંતિ. આવી જ રીતે દક્ષિણાયન એટલે શું? તો કે 22મી જૂનથી જે 22 જૂન છે એ સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ તરફ વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે. તેને દક્ષિણાયાન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? દક્ષિણાયાન કહેવામાં આવે છે. હવે આપણે બે વસ્તુ જોઈ, ઉત્તરાયણ અને દક્ષિણાયન, બરાબર. હવે આવે સંપાત. સંપાત છે એ હવે પછીના લેક્ચરમાં આપણે જોવાનું છે, કારણ કે આપણો સમય અહીંયા છે એ પૂર્ણ થવા જઈ રહ્યો છે. એટલે હવે પછીના લેક્ચરની અંદર છે એ આપણે સ્વાધ્યાય છે એની ચર્ચા કરીશું. અને સંપાત, લીપ વર્ષ, ગ્રહણ, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ આ વિશે આપણે વાત કરીશું. અસ્તુ.